जो तकती ओमेगा જેટલા કોણીય વેગથી પરિભ્રમણ કરે ત્યારે અહીંયા મૂકેલો જે પદાર્થ જે છે એ પદાર્થ જ્યારે ખસવાની અણી પર હોય, અહીંયા ધ્યાન આપજો, ખસવાની અણી પર હોય ત્યારે શું લખશો બોલો? ખસવાની અણી પર હોય ત્યારે આપણે યાદ રાખવાનું ઘર્ષણ બળ અને કેન્દ્રગામી બળના મૂલ્યો કેવા થઈ જશે? સરખા થઈ જશે। જો ઘર્ષણ બળનું મૂલ્ય કેન્દ્રગામી બળ કરતો વધારે હોય તો એ પદાર્થ ખસશે નહીં। તો ખસવાની અણી પર હોય તેના માટે ઘર્ષણ બળ અને કેન્દ્રગામી બળના મૂલ્યો સરખા થાય। જો ઘર્ષણ બળનું મૂલ્ય કેન્દ્રગામી બળ કરતો વધારે હોય તો એ પદાર્થ અહીં ચોંટી રહે, ખસે નહીં। અને યાદ રાખો, જો ઘર્ષણ બળનું મૂલ્ય કેન્દ્રગામી બળ કરતા ઓછું હોય તો તે પદાર્થ બહારની તરફ ફેંકાઈ જશે। જરા કોણીય વેગથી પરિભ્રમણ કરે, ઓમેગા જેટલા કોણીય વેગથી આ રીતે પરિભ્રમણ કરે તો પેલો પદાર્થ આ બહારની તરફ શું થઈ જાય? ફેંકાઈ જાય। તો ઘર્ષણ બળ અવાજ કપાઈ જાય બાજુ? હા તો થોડું સમજવાનો પ્રયત્ન કરજો, ના ખબર પડે તો હું ફરીથી બોલીશ, બરાબર? થોડો અવાજનો પ્રોબ્લેમ છે આજે। તો જો અહીંયા ધ્યાન આપો, એક સિક્કો 4 સેન્ટીમીટર અંતરે મૂકેલો છે, બીજો સિક્કો 14 સેન્ટીમીટર અંતરે મૂકેલો છે। કયો સિક્કો ફેંકાઈ જશે અને કયો સિક્કો પરિભ્રમણ કરશે તે આપણે નક્કી કરવું છે। તો જો અહીંયા ધ્યાન આપો, અહીંયા મહત્તમ ઘર્ષણ બળ કેટલું લાગશે? તો મહત્તમ ઘર્ષણ બળ બરાબર, તમને ખબર છે કે મહત્તમ ઘર્ષણ બળ કેટલું હોય? તો મહત્તમ ઘર્ષણ બળ F max બરાબર જો લખીએ તો શું લખીશું બોલો? mv² r જેટલું હોય। આ મહત્તમ ઘર્ષણ બળ થાય। અને એ ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું હશે? તો લંબ બળ અહીંયા μ * n લખાય કે નહીં? તો μ * n આપણે લખીશું તો ms * n લખાય। તો મહત્તમ ઘર્ષણ બળની જગ્યાએ આપણે જો ms * n લખી દઈએ તો આના બરાબર જો લખીએ તો m સર અવાજ કપાય છે। હા તો અવાજ કપાય છે, હવે એને સંભળાય છે, બોલો। જો F max બરાબર mv² r બરોબર। તો મ્યુએસ ઇન્ટુ એફ મેક્સ ની જગ્યાએ આપણે લખી દઈએ મ્યુએસ ઇન્ટુ એન બરાબર સામે શું આવશે? mv² r। કે મહત્તમ ઘર્ષણ બળ કેટલું હોય? તો કેન્દ્રગામી બળ જેટલું હોય। કેટલું હોય? કેન્દ્રગામી બળ જેટલું હોય, બરાબર। તો મહત્તમ ઘર્ષણ બળ F max બરાબર mv² r। તો અહીંયા આપણે જો લખીએ તો મ્યુએસ n, એટલે F max ની જગ્યાએ શું લખીએ? મ્યુએસ ઇન્ટુ n। ખબર છે કે F બરાબર મ્યુએસ ઇન્ટુ n લખાય। તો n v ની જગ્યાએ આપણે લખી દઈએ r ઓમેગા। v બરાબર તમને ખબર છે કે r ઓમેગા લખાય એનો સ્ક્વેર ભાગ્યા હવે n ની જગ્યાએ તો તમે શું લખશો? ઉપરની તરફ કયું બળ લાગે? લંબ બળ લાગે। નીચે તરફ કયું બળ લાગે? વજન બળ લાગે। તો n ની જગ્યાએ આપણે શું લખીશું? મ્યુએસ ઇન્ટુ mg। તો જો લંબ બળ જે છે એ લંબ બળ બરાબર વજન બળ જેટલું થાય। જો લંબ બળનું મૂલ્ય વધી જાય તો સિક્કો ઉડવા લાગે અને વજન બળનું મૂલ્ય જો વધી જાય તો સપાટીને તોડીને સિક્કો નીચે આવી જાય। સિક્કો ઉડતો નથી કે સપાટી તોડતો નથી, માટે આપણે શું કહીશું બોલો? લંબ બળ કેટલું હોય? તો વજન બળ જેટલું હોય તો જ એ સિક્કો શિરોલંબ દિશાને અનુલક્ષીને સંતુલિત અવસ્થામાં હોય। ચલો ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે શું લખીશું? મ્યુએસ ઇન્ટુ n ની જગ્યાએ mg। હવે જો આનું સાદુરૂપ આપો તો m r² ઓમેગા² r એટલે r ઉડી જશે। હું r ના કરતા બનાવું, આ m ઉડી જશે, અહીંથી m ઉડશે, અહીંથી પણ m ઉડશે। તો r ની કિંમત કેટલી હોય? તો મ્યુએસ ઇન્ટુ g અપોન ઓમેગા² થાય। તો જો હું r ના કરતા બનાવું તો અહીંયા મ્યુએસ ઇન્ટુ g આ ઓમેગા² આ બાજુ ગુણાકારમાં છે તો આ બાજુ લઈ જઈએ તો કેટલા થશે? ભાગાકારમાં। તો આ મહત્તમ ત્રિજ્યા મળે। હવે આપણે યાદ રાખો, આટલા અંતરે રહેલો સિક્કો એ ખસવાની અણી પર હોય। આનાથી વધારે અંતરે જો સિક્કો હોય તો તરત જ પારની તરફ ફેંકાઈ જશે। આનાથી ઓછા અંતરે જો સિક્કો હોય તો પછી એ ગતિ ચાલુ રાખશે, બરાબર। તો કયો સિક્કો ફેંકાઈ જશે અને કયો સિક્કો ગતિ ચાલુ રાખે છે એ જો નક્કી કરવું હોય તો r max તમારે શોધવા પડે। r max બરાબર શું લખીશું? મ્યુ s ઇન્ટુ g અપોન ઓમેગા²। ઓમેગાની કિંમત આપી દીધી છે, ગુરુત્વ પ્રવેગ તમારે 9.8 લઈ લેવાનો। મ્યુએસ ની કિંમત પણ તમને બુકમાં આપી દીધી છે। એ કિંમત મૂકો એટલે મહત્તમ ત્રિજ્યા મળે। આટલી અંતરે રહેલો સિક્કો એ ખસવાની અણી પર હોય
આનાથી જો વધારે ત્રિજ્યા મળે તો એ સિક્કો શું થશે, બહારની તરફ ફેંકાઈ જાય અને એનાથી ઓછી ત્રિજ્યાવાળો સિક્કો છે ગતિ ચાલુ રાખે. તો હવે કયો સિક્કો ગતિ ચાલુ રાખે છે અને કયો સિક્કો ફેંકાઈ જાય છે એ આપણે હવે નક્કી કરવાનું રહે. તો જો મ્યુએસ ની કિંમત તમને આપી દીધી છે. મ્યુએસ ની કિંમત કેટલી આપી જો, તો મ્યુએસ ની કિંમત 0.15 છે. જી ની કિંમત જો બુકમાં ના આપેલી હોય તો 9.8 લઈ લેવાનું. જી બરાબર કેટલા, તો 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને ઓમેગા ની કિંમત તમને આપી દીધી કેટલા રિવોલ્યુશન પર મિનિટ છે, તો જો 33.1 રિવોલ્યુશન પર મિનિટ. અહીંયા ધ્યાન આપજો. ઓમેગા એટલે કોણીય વેગ આપી દીધો છે, પરિભ્રમણ પ્રતિ મિનિટ આપે 33.1 હવે 33.1 એટલે 33 3 99 100 થાય. તો આના બરાબર શું લખીશું, 100/3 રિવોલ્યુશન પર મિનિટ. હવે જો 100/3 અહીંયા રિવોલ્યુશન ની જગ્યાએ શું લખીશું, 2π રેડિયન. એક પરિભ્રમણ એટલે કેટલા અંશનો ખૂણો બને, તો એક પરિભ્રમણ એટલે 360 અંશનો ખૂણો બને. અને 360 ની જગ્યાએ આપણે જો રેડિયન માં લખીએ તો કેટલા થાય, 2π થાય. કેટલા થાય, 2π ભાગ્યા મિનિટ છે, તો મિનિટના સેકન્ડ કેટલા થાય, 60 થાય. તો હવે આનો એકમ કયો આવશે, રેડિયન પ્રતિ સેકન્ડ. તો આનું સાદું રૂપ આપો તો આવડી જશે કે નહીં, અહીંયા ત્રણેય ભાગ ચાલશે. તો 10π/9 રેડિયન પ્રતિ સેકન્ડ. તો જો તમે ઓમેગા ની જગ્યાએ ઓમેગા સ્ક્વેર ની જગ્યાએ આ કિંમત આ ઓમેગા ની કિંમત મૂકો, મ્યુએસ ની કિંમત મૂકો, જી ની કિંમત મૂકો એટલે તો આર મેક્સ મળે. જો આર મેક્સ ની કિંમત તમે જાતે શોધી કાઢો. ચલો એટલું કામ ફટાફટ પૂરું કરો. તો જો આર મેક્સ ની કિંમત કેટલી મળશે, જો અહીંયા હું લખી દઉં છું. તો આર મેક્સ બરાબર મ્યુએસ ની કિંમત કેટલી, તો મ્યુએસ ની કિંમત 0.15, જી ની કિંમત કેટલી લઈએ તો 9.8, ઓમેગા સ્ક્વેર ની કિંમત 10π ભાગ્યા 9 નો સ્ક્વેર. આનું સાદું આપો તો 0.15 ગુણ્યા 9 નો વર્ગ કેટલો થશે, 81 છેદનો સંખ્યા થાય અંશમાં ગુણ્યા 9.8 10 નો વર્ગ એટલે 100 ગુણ્યા પાઈ સ્ક્વેર. જો પાઈ સ્ક્વેર ની કિંમત લગભગ 10 થાય, આટલું યાદ રાખજો. પાઈ સ્ક્વેર ની કિંમત કેટલી થશે, તો લગભગ 10 જ, કારણ કે 3.14 નો વર્ગ કરો તમે તો લગભગ 9 પોઈન્ટ સમથિંગ થાય, એટલે લગભગ 10 જેટલી કિંમત થાય છે. તો પાઈ સ્ક્વેર ની કિંમત તમે ડાયરેક્ટ જો લખો તો 10 લખી દો. હું 10 લખી દઉં છું, તમારે જે કેલ્ક્યુલેટરમાં જે આવતી હોય તે લખજો. હાલો સર. હા બોલો. સર આ ખૂણામાં આપણા વેગમાં છે ને પરિભ્રમણ પર મિનિટમાં રેડિયન પર મિનિટમાં કેવી રીતે કરે? જો રિવોલ્યુશન એટલે એક પરિભ્રમણ એટલે 2π રેડિયન થાય. એટલે હું રિવોલ્યુશન ની જગ્યાએ 2π રેડિયન મૂકી દીધા અને મિનિટ ની જગ્યાએ આપણે એને સેકન્ડમાં ફેરવીએ તો ભાગ્યા 60 સેકન્ડ કરી દીધા. એટલે રિવોલ્યુશન ની જગ્યાએ 2π લખી દીધા અને મિનિટ ની જગ્યાએ ભાગ્યામાં છે એટલે ભાગ્યા 60 લખી દીધા. આનું સાદું રૂપ આપો તો 10π ભાગ્યા 9 થાય, 3 ગુણ્યા 3 એટલે 9 રેડિયન પ્રતિ સેકન્ડ થાય. ચલો ખ્યાલ આવી ગયો. હવે આનું તમે સાદું રૂપ આપો કેટલું થાય છે, 0.15 ગુણ્યા 81 ગુણ્યા 9.8 ભાગ્યા 1000 કરો. આનું તમે સાદું રૂપ આપી જુઓ કેટલું મૂલ્ય આવે છે. આનું સાદું રૂપ કેટલું થયું બોલો? હા બોલો. 0.11 આટલું આવે છે. 0.11 મીટર. और 0.11 મીટર આવ્યું ને તો માટે આપણે શું લખી શકીએ, 11 સેન્ટીમીટર લખી શકીએ. એનો મતલબ એ થયો, જો અહીંયા આપજો આ તકતી છે, આ તકતીનો અક્ષ છે, અહીંથી આના મશીન પરિભ્રમણ કરે છે. અહીંથી જો 11 સેન્ટીમીટર અંતરે, કેટલા અંતરે, 11 સેન્ટીમીટર અંતરે કોઈ પણ પદાર્થ મૂકેલો હોય તો એ પરિભ્રમણ કરી શકે. પણ 11 સેન્ટીમીટરથી મોટા અંતરે જો કોઈ પદાર્થ મૂકેલો હોય તો એ બહારની તરફ ફેંકાઈ જશે. 11 સેન્ટીમીટરથી ઓછા અંતરે કોઈ પદાર્થ મૂકેલો હોય તો એ પરિભ્રમણ ચાલુ રાખશે. અને એક્ઝેક્ટ 11 સેન્ટીમીટર મૂકેલો પદાર્થ ખસવાની અણી પર હોય, આપણે યાદ રાખજો. 11 સેન્ટીમીટર અંતરે મૂકેલો પદાર્થ ખસવાની અણી પર હોય. 11 સેન્ટીમીટરથી વધારે અંતર માટે એ પદાર્થ બહારની તરફ ફેંકાઈ જશે. 11 સેન્ટીમીટરથી ઓછા
અંતર માટે એ પદાર્થ પરિભ્રમણ ચાલુ રાખે. હવે તમને બે સિક્કા આપેલા છે, એક 4 સેન્ટીમીટર અંતરે અને બીજો આપેલો છે કેટલા અંતરે બોલો? 14 સેન્ટીમીટર અંતરે. તો કયો સિક્કો ફેંકાઈ જશે, 4 સેન્ટીમીટર વાળો કે 14 સેન્ટીમીટર વાળો? તો જો r બરાબર 4 સેન્ટીમીટર માટે r લેસ ધેન r મેક્સ થાય કે નહીં? r બરાબર 4 સેન્ટીમીટર માટે r લેસ ધેન r મેક્સ થાય કે ના થાય? બરાબર, મહત્તમ ત્રિજ્યા કરતા એનું મૂલ્ય ઓછું છે ને, માટે એ સિક્કો પરિભ્રમણ ચાલુ રાખે. એટલે 4 સેન્ટીમીટર અંતર રહેલો સિક્કો પરિભ્રમણ ચાલુ રાખશે. અને બીજું આપણે લઈએ r બરાબર જો 14 સેન્ટીમીટર લો તો r ગ્રેટર ધેન r મેક્સ થાય. તો 14 સેન્ટીમીટર અંતર રહેલો સિક્કો બહારની તરફ ફેંકાઈ જશે, એટલે કે ફેંકાઈ જશે. એ પરિભ્રમણ ચાલુ રાખી શકે નહીં, એ બહારની તરફ શું થઈ જશે? ફેંકાઈ જશે. તો આ પ્રકારનો જો દાખલો પૂછાય તો તમને આવડવું જોઈએ. ધારો કે એક સિક્કો 12 સેન્ટીમીટર અંતરે હોય અને બીજો સિક્કો 14 સેન્ટીમીટર અંતરે હોય તો શું થાત બોલો? તમને બે સિક્કા આપેલા છે, એક સિક્કો 12 સેન્ટીમીટર અંતરે છે, બીજો સિક્કો 14 સેન્ટીમીટર અંતરે, તો તમે શું જવાબ લખો બોલો? તો બંને ફેંકાઈ જશે. શું થશે બોલો? બંને ફેંકાઈ જશે. ચલો, ખ્યાલ આવી ગયો. તો આ પ્રકારનો જો એક્ઝામ્પલ પૂછાય તો તમને આવડવો જોઈએ. જો 26મા દાખલામાં શું કીધું છે? એક દોરીના છેડે બાંધેલો m દળનો પથ્થર r ત્રિજ્યાના ઉર્ધ્વવર્તુળ કક્ષામાં પરિભ્રમણ કરે, એટલે કે આમ તે પરિભ્રમણ કરે છે. m દળનો પથ્થર છે, r ત્રિજ્યાના માર્ગે, એટલે દોરી બાંધેલી છે એની ત્રિજ્યા કેટલી છે? r છે. r તે પરિભ્રમણ કરે છે. તો ઉચ્ચતમ બિંદુ અને ન્યૂનતમ બિંદુ આગળ ચોખ્ખું બળ કયું હશે? એ બળ વિશે આપણે ચર્ચા કરવાની છે. પરિણામી બળ કેટલું હશે તેની આપણે ચર્ચા કરવાની છે. તો જો અહીંયા ધ્યાન આપો, આ રીતે જો પથ્થર પરિભ્રમણ કરતો હોય જો આ પથ્થર બાંધેલો છે, આ રીતે જો પરિભ્રમણ કરે તો તમે વિચારો આ નીચેનું બિંદુ ન્યૂનતમ બિંદુ થશે, ઉપરનું મહત્તમ બિંદુ. હવે જો નીચેની તરફ જ્યારે આ પથ્થર અહીંયા નીચે આવે તો વજન બળ કઈ બાજુ લાગે? નીચેની તરફ લાગે, પણ તણાવ બળ કઈ બાજુ હોય? ઉપરની તરફ હોય. તો વજન બળ અને તણાવ બળની દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય. પણ જ્યારે મહત્તમ બિંદુની જો વાત કરીએ આપણે, તો મહત્તમ બિંદુ આગળ તમે જુઓ, વજન બળ કઈ બાજુ? તો નીચેની તરફ. તણાવ બળ પણ કઈ બાજુ? નીચેની તરફ. હા, એટલું ખરું કે અહીંયા વેગ પથ્થરનો જુદો હોય, અહીંયા વેગ જુદો હોય, અહીંયા તણાવ બળ જુદું હોય, અહીંયા તણાવ બળ જુદું હોય. ધારો કે અહીંયા આપણે તણાવ બળ T1 લઈએ તો ઉપર તણાવ બળ T2 લેવાનું, કારણ કે દોરી થોડી ઢીલી પડે ને, એટલે તણાવ બળ બદલાય. તો આટલું યાદ રાખો, નીચે તણાવ બળ જો આપણે T1 લેતા હોય તો ઉપરનું તણાવ બળ આપણે કેટલું લઈશું? T2 લઈશું. ત્યાર પછી જો અહીંયા વેગ V1 હોય તો ઉપર વેગ કેટલો હશે? તો V2 હશે. તો વેગ બદલાય, તણાવ બળ બદલાય. તો આટલું યાદ રાખો. તો ઉપરના બિંદુ માટે તણાવ બળ અને વજન બળની દિશાઓ સમાન બનશે. ધારો કે આ રીતે પરિભ્રમણ કરે છે, જોજો અહીંયા ધ્યાન આપજો. હવે આ ત્રિજ્યાની દોરી છે, અહીંયા m દળનો પથ્થર છે, આ માર્કર કે m દળનો પથ્થર, આ ન્યૂનતમ બિંદુ કહેવાય અને આ ઉચ્ચતમ બિંદુ એટલે મહત્તમ બિંદુ કહેવાય. તો આ ગતિપથનું ન્યૂનતમ બિંદુ છે, આ ગતિપથનું ઉચ્ચતમ બિંદુ છે. ઉચ્ચતમ બિંદુ અને ન્યૂનતમ બિંદુ માટે તમે વિચારો તો જો ન્યૂનતમ બિંદુ આગળ તણાવ બળ ઉપરની તરફ, અહીંયા તણાવ બળ જો T1 લઈએ, વજન બળ mg નીચેની તરફ. ઉચ્ચતમ બિંદુ આગળ જો તો વજન બળ mg તો નીચેની તરફ જ હોય અને દોરી આમ બાંધેલી છે, તણાવ બળ પણ નીચેની તરફ હશે. અહીંયા તણાવ બળ T1 લાગે તો અહીંયા તણાવ બળ T2 લાગે. તો બોલો, મારી વાત સાંભળો. ન્યૂનતમ બિંદુ હોય ત્યાં વજન બળ નીચેની તરફ ને તણાવ બળ ઉપરની તરફ હોય કે નહીં? જો અહીંયા ધ્યાન આપો, ફરી એકવાર બોલું, ખબર ના પડે તો જો અહીંયા ધ્યાન આપો. આ રીતે દોરી બાંધેલી છે, આ ન્યૂનતમ બિંદુ કહેવાય, આ ઉચ્ચતમ બિંદુ કહેવાય. આ રીતે પરિભ્રમણ કરે છે, બરોબર. હવે જો આ રીતે પરિભ્રમણ કરે તો યાદ રાખો
એના ગતિપથની ત્રિજ્યા કેટલી તો r છે. આ ન્યૂનતમ બિંદુ માટે વજન બળ કઈ બાજુ નીચેની તરફ, તણાવ બળ કઈ બાજુ ઉપરની તરફ. ઉચ્ચતમ બિંદુ માટે જો તો તણાવ બળ કઈ બાજુ તો નીચેની તરફ, વજન બળ પણ કઈ બાજુ નીચેની તરફ. બંનેની દિશાઓ કેવી છે તો નીચેની તરફ છે. અહીંયા બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે. તો અહીંયા પરિણામી બળ કેટલું લાગે તો ન્યૂનતમ બિંદુ માટે પરિણામી બળ F બરાબર mg t1. ન્યૂનતમ કારણ બંને દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે એટલે મોટા બળમાંથી નાનું બળ શું કરીશું બાદ કરીશું. અને આ જે પરિણામી બળ જે છે એ કેન્દ્રગામી બળ તરીકે મળે. કયા બળે મળે? કેન્દ્રગામી બળ. હવે આ કેન્દ્રગામી બળનું જો સૂત્ર લખીએ તો આ રીતે લખાય m v2 r. પણ અહીંયા v1 છે તો v1 2 r થાય. આટલું પરિણામી બળ લાગે. mg t1 બરાબર m v1 2 r પણ તમે લખી શકો. થોડા બરાબર. તો આનું ન્યૂનતમ બિંદુ આગળ લાગતું બળ કેટલું તો mg t1 છે. એનું પરિણામી બળ આટલું છે. ઉચ્ચતમ બિંદુ માટેની વાત કરીએ. ઉચ્ચતમ બિંદુ આગળ જો બંને બળોની દિશા સમાન છે તો બેનો સુધારી સરવાળો થાય તો પરિણામી બળ કેટલું થશે બોલો? mg t. અને એટલું બળ કેન્દ્રગામી બળ તરીકે વપરાય એટલે આના બરાબર શું લખીશું mv2 2 r. તો આ ઉચ્ચતમ બિંદુ માટેની શરત થઈ, આ ન્યૂનતમ બિંદુ માટેની શરત થઈ. આટલું પરિણામી બળ ન્યૂનતમ બિંદુ આગળ લાગે, આટલું પરિણામી બળ ઉચ્ચતમ બિંદુ આગળ લાગે. ચલો એટલું ફટાફટ તમે લખી દો. તો એના પછીનો 27મો દાખલો જુઓ. સત્યાવીસમાં દાખલામાં શું કીધું તમને? 1000 kg દળનું એક હેલિકોપ્ટર છે જે 15 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉર્ધ્વ દિશામાં ચડી રહ્યું છે. હેલિકોપ્ટરનો ચાલક એટલે કે પાયલોટ અને મુસાફરનું કુલ દળ, મુસાફરો જે બેઠેલા હોય એનું કુલ દળ કેટલું છે તો 300 kg છે. તો નીચેના કિસ્સાઓમાં બળનું માન અને દિશા જણાવો. તો નીચેના કિસ્સાઓમાં તમારે બળનું માન જણાવવાનું છે અને દિશા જણાવવાની છે. પહેલો પ્રશ્ન એવો છે કે ચાલક અને મુસાફર વડે તળિયા પર લાગતું બળ શોધો. ચાલક અને મુસાફર વડે લાગતું તળિયા પર બળ. હવે તળિયા પર કઈ દિશામાં બળ લાગે છે તેની વાત કરીએ. તો જુઓ, હેલિકોપ્ટર આપણે લિફ્ટ સમજીએ. આ લિફ્ટ છે, આ લિફ્ટ હેલિકોપ્ટર છે. એવું તમને જલ્દી ખ્યાલ આવી જશે. આ હેલિકોપ્ટર છે. જો આ ચાલક છે, પાયલોટ છે અને આ બધા મુસાફરો બેઠા. આ બધાનું ભેગું ટોટલ દળ. હવે પાયલોટ અને મુસાફરનો m દળનો પદાર્થ જ ગણી દો. આ જે પાયલોટ અને મુસાફર બેઠા ને આપણે m દળનો પદાર્થ જ ગણી કાઢીએ. આ m દળનો પદાર્થ એ પાયલોટ અને મુસાફરનું દળ. આનું દળ કેટલું આપ્યું? 300 kg આપ્યું. પાયલોટ અને મુસાફરનું ટોટલ દળ કેટલું છે? 300 kg છે. એવું પક્ષમાં આપી દીધું છે. હવે જો આ હેલિકોપ્ટરનો જે ઉપરનો જે ભાગ છે ને એના આપણે આ હેલિકોપ્ટરનો રોટર કહીશું, પાંખિયા જે છે એનો રોટર કહીશું. હવે તો આ હેલિકોપ્ટર માટે જ્યારે હેલિકોપ્ટર ઉપરની તરફ જાય તો આમના પર લાગતું બળ શોધો. ચલો, લિફ્ટ ઉપરની તરફ જાય તો આના પર લાગતું બળ કેટલું થાય? લિફ્ટનો પ્રવેગ આપી દો 15 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપરની તરફ જાય તો આમના પર લાગતું પરિણામી બળ કેટલું હોય? તો આવું મેં તમને એક રમેશનો દાખલો ગણાવેલો હોય. લિફ્ટ ઉપર જતી હોય તો રમેશ ઉપર લાગતું બળ શોધો, લિફ્ટ નીચે ઉતરતી હોય તો રમેશ ઉપર લાગતું બળ શોધો, લિફ્ટનો કેબલ તૂટી જાય તો રમેશનું દળ શોધો, એનું વજન શોધો. તો એ 300 kg નો રમેશ છે એવું તમે વિચારી લો. હવે 15 મીટર પ્રતિ સેકન્ડના સ્ક્વેરના પ્રવેગથી હેલિકોપ્ટર ઉપરની તરફ જાય છે. ગુરુત્વ પ્રવેગ લઈ લો તમે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો ચલો 300 kg ના પદાર્થ પર લાગતું પરિણામી બળ તમે શોધી કાઢો. ચલો, તો આ હેલિકોપ્ટર ઉપરની તરફ 15 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપરની તરફ જાય છે. હવે જો તો એ વખતે આ 300 એટલે કે મુસાફર અને ચાલક ઉપર લાગતું બળ, મુસાફરો અને ચાલક ઉપર લાગતું બળ F બરાબર શું લખીએ? જો વજન બળ mg બરાબર તો નીચે તરફ લાગે છે અને બીજો આકાશી બળ m એ નીચે તરફ લાગે. બંને નીચે તરફ લાગે. જો લિફ્ટ ઉપર જાય તો આકાશી બળ નીચે લાગે
તો 300 kg ના પદાર્થ ઉપર લાગતું આભાસી બળ કઈ બાજુ હોય તો નીચેની તરફ હોય. તો F બરાબર શું લખીશું mg ma. તો આમાંથી m કોમન કાઢો તો g વત્તા a. m ની કિંમત કેટલી લેવાની 300. g ની કિંમત કેટલી તો g ની કિંમત 10, a ની કિંમત 15 એટલે 300 ગુણ્યા 25 આ બેનો સરવાળો 25 થાય 300 ગુણ્યા 25 એટલે 7500. આટલા ન્યૂટન બળ લાગે. કઈ દિશામાં લાગે? અધો દિશામાં લાગે. કઈ દિશામાં લાગે? અધો દિશામાં લાગે. તો 7500 ન્યૂટન બળ અધો દિશામાં લાગે. ચલો ખ્યાલ આવી ગયો. તો પહેલા પ્રશ્નનો જવાબ પૂરો થાય છે. હવે જો હેલિકોપ્ટરના રોટર વડે આસપાસની હવા પરનું ક્રિયાબળ શોધો. હવે જો અહીંયા ધ્યાન આપજો. આ રોટર લઈ જાય છે હેલિકોપ્ટરને, એવું તમે વિચારો. રોટર જ્યારે હેલિકોપ્ટરને લઈ જાય તો પછી આ હેલિકોપ્ટરનું દળ કેટલું છે? 1000 kg છે. તો રોટર માટે ટોટલ દળ કેટલું થાય તમે વિચારો. રોટર જો ઉપરની તરફ લઈ જાય તો રોટર માટે ટોટલ દળ કેટલું થશે? 300 થાય કે હેલિકોપ્ટરનું દળ 1000 kg છે તો કુલ કેટલું દળ થાય બોલો? 32500. બરાબર. તો જો રોટર માટેની વાત કરીએ તો હેલિકોપ્ટરના રોટર વડે આસપાસની હવા પર લાગતું ક્રિયાબળ. હેલિકોપ્ટરના રોટર વડે આસપાસની હવા પર લાગતું ક્રિયાબળ. તો એ ક્રિયાબળ F બરાબર શું લખીશું? કુલ દળ. એટલે કુલ દળની જગ્યાએ આપણે એમ લખી દઈએ. વત્તા શું હશે? G પ્લસ A. M બરાબર કેટલાનું? 1300. G ની કિંમત કેટલી તો 10, A ની કિંમત કેટલી 15. તો 1300 ગુણ્યા 25. 1300 ગુણ્યા 25 એટલે કેટલા આવશે બોલો? 32500 આવે ને? 32500. હા, તો 32500 ન્યૂટન જેટલું બળ લાગે. હવે જો આટલું બળ આ ઉપર કઈ દિશામાં લાગશે બોલો? તો અધો દિશામાં. તો આટલું બળ અધો દિશામાં લાગે. હવે એ જ રીતે આ રોટરની આજુબાજુની જે હવા જે છે એ હવા પણ આ હેલિકોપ્ટર એટલે કે રોટર પર આટલું બળ લગાડે. બરાબર. તો આઘાતી બળ અને પ્રત્યાઘાતી બળના મૂલ્યો કેવા હોય? સમાન હોય. તો આસપાસની હવા વડે હેલિકોપ્ટર પર લાગતું બળ પણ કેટલું હશે? 32500 ન્યૂટન જેટલું લાગે. તો આટલું યાદ રાખવાનું. આસપાસની હવા વડે આ રોટર પર લાગતું બળ કેટલું હશે? તો 32500 ન્યૂટન જેટલું હોય. કેટલું હોય? 32500 જેટલું. તો તમે લખી દો પછી છેલ્લે કે આસપાસની હવા વડે રોટર ઉપર લાગતું બળ કેટલું હશે? તો 32500 હોય. જેટલું આઘાતી બળ હોય એટલું સામે શું હશે? પ્રત્યાઘાતી બળ છે. આઘાતી બળ અને પ્રત્યાઘાતી બળના મૂલ્યો સમાન અને દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય. એટલે એ બળ કઈ દિશામાં લાગે? ઉર્ધ્વ દિશામાં લાગે. કઈ દિશામાં લાગે? ઉર્ધ્વ દિશામાં લાગે. તો એટલું તમે લખી લો. ત્યાં પછી તમે 33મો દાખલો જુઓ. તો જો વચ્ચેના જે 28 થી માંડી અને 32 દાખલા કેન્સલ કરેલા છે. હવે આપણે 33મો દાખલો જોઈએ. 40 kg દળનો એક વાંદરો. જો કેટલા દળનો વાંદરો છે? તો 40 kg દળનો એક વાંદરો એક દોરડું કે જે મહત્તમ 600 ન્યૂટનનો તણાવ ખમી શકે છે તેના પર ચડે છે. તો નીચેનામાંથી કયા કિસ્સામાં દોરડું તૂટી જશે? તો જો આ એક દોરડું બાંધેલું છે અને આવો એક વાંદરો છે. આ વાંદરો સમજી લેજો, ના હોય તો વાંદરો સમજવાનો. આ શું છે? એક વાંદરો છે. બરાબર. આવો એક વાંદરો છે અને એ વાંદરો 600 ન્યૂટનનું તણાવ ખમી શકે છે. કેટલું તણાવ? આ જે દોરડું છે એ કેટલું? 600 ન્યૂટનનું તણાવ ખમી શકે છે. આ વાંદરો જ્યારે ઉપર ચડતો હોય અથવા નીચે ઉતરતો હોય તો કયા કિસ્સાની અંદર દોરડું તૂટી જશે એ તમારે નક્કી કરવાનું છે. દોરડું કેટલું તણાવ ખમી શકે? તો 600 ન્યૂટનનું તણાવ ખમી શકે છે. યાદ રાખો, 600 ન્યૂટનનું તણાવ ખમી શકે છે એનો મતલબ એ થયો શું થયો કે જો આનાથી સહેજ જો બળ વધી જાય, 600 પોઈન્ટ આટલું જો બળ વધી જાય તો એ દોરડું તૂટી જાય. આટલું બળ લાગે તો પણ દોરડું શું થઈ જશે? તૂટી જશે.
આનાથી બળ વધવું જોઈએ નહીં. જે કેસની અંદર વજન બળનું મૂલ્ય તણાવ બળથી વધી જતું હોય તે કેસની અંદર એ દોરડું શું થઈ જશે? તૂટી જશે. હવે આટલું યાદ રાખો. વાંદરો 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર ચડે છે. તો પહેલો કેસ એવો આપે છે કે 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર ચડે છે. ચલો 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર ચડે છે વાંદરો. જો વાંદરો ઉપર ચડતો હોય તો વાંદરા પર લાગતો આભાસી બળ કઈ બાજુ હોય? નીચેની તરફ હોય. વાંદરાનું વજન બળ પણ કઈ બાજુ હશે? નીચેની તરફ હશે. વાંદરાનું વજન બળ નીચેની તરફ, આભાસી બળ નીચેની તરફ, તો વાંદરા પર લાગતું પરિણામી બળ તમે જાતે શોધો. કેટલું થાય બોલો? જો વાંદરો 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર ચડે તો વાંદરા પર લાગતું પરિણામી બળ શોધો. તો અધો દિશામાં લાગતું પરિણામી બળ m * g + a. ચલો વાંદરાનું દળ કેટલું છે? 40. g ની કિંમત 10 લઈ લઈએ. a ની કિંમત 6. એટલે 40 * 16 કરો. 640 ન્યૂટન લાગે કે નહીં? જે અધો દિશામાં છે. તો તણાવ બળ કેટલું? 600 ન્યૂટન. પરિણામી બળ 640 ન્યૂટન. તો ભાઈ દોરડું તૂટી જાય કે શું થાય બોલો? બોલો દોરડું તૂટે? હા, તૂટી જાય. તો દોરડું તૂટી જશે. તો આ કેસમાં પ્રથમ કેસની અંદર શું થશે? દોરડું તૂટી જશે. તો 640 ન્યૂટન ગ્રેટર ધેન 600 ન્યૂટન. ધેરફોર દોરડું તૂટી જશે. હવે બીજા કેસની વાત કરીએ. શું કીધું છે? વાંદરો 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ઉતરે છે. વાંદરો નીચે ઉતરે તો આભાસી બળ કઈ બાજુ લાગે? ઉપરની તરફ લાગે. ચલો 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ઉતરે છે. ચલો નીચે ઉતરે તો શું થાય બોલો? આભાસી બળ કઈ બાજુ લાગે? ઉપરની તરફ. તો એ વખતે વાંદરાનું પરિણામી બળ શોધી કાઢો. ચાલો, તો જ્યારે વાંદરો નીચે ઉતરે ત્યારે તેના પર લાગતું પરિણામી બળ કેટલું થાય? તો વાંદરા પર લાગતું પરિણામી બળ F = m g - a થાય કે m ની કિંમત 40, g ની કિંમત 10, a ની કિંમત 4. તો કેટલા? 40 * 6 = 24, 240 ન્યૂટન. તો હવે જો 240 ન્યૂટન તો 600 ન્યૂટન થી નાનું મૂલ્ય છે. તો પછી આપણે આવું લખી શકીએ 240 ન્યૂટન લેસ ધેન 600 ન્યૂટન. તો દોરડું તૂટે? તો દોરડું તૂટશે નહીં. તો એ વખતે દોરડું તૂટશે નહીં. હવે જો વાંદરો 5 મીટર પ્રતિ સેકન્ડની નિયમિત ઝડપથી ઉપર ચડે. નિયમિત ઝડપ એટલે અચળ ઝડપથી ઉપર ચડે છે. હવે અચળ ઝડપથી ઉપર ચડે ત્યારે આભાસી બળ લાગે નહીં. જ્યારે વાંદરો 5 મીટર પ્રતિ સેકન્ડની નિયમિત ઝડપથી ઉપરની તરફ ચડે ત્યારે આભાસી બળ ના લાગે. એટલે પ્રવેગ લેવો પડે નહીં. પ્રવેગનું મૂલ્ય કેટલું? 0. તો તમે જાતે શોધી કાઢો. એ વખતે એનું બળ કેટલું હશે? તો અચળ ઝડપ માટે પ્રવેગ a = 0 લઈ લેવો પડે. તો એ વખતે વાંદરાનું વજન કેટલું થાય? તો f = m g - 0 અથવા +0. એટલે m ની કિંમત કેટલી? 40, g ની કિંમત 10, એટલે 400 ન્યૂટન. તો ચલો એ વખતે દોરડું તૂટે ખરું? તો 400 ન્યૂટન લેસ ધેન 600 ન્યૂટન છે. તો દોરડું તૂટે? તો દોરડું તૂટશે નહીં. તો એ વખતે પણ દોરડું તૂટે નહીં. હવે જો વાંદરો દોરડા પર ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન કરે. ચલો મુક્ત પતન કરે તો એનું વજન બળ કેટલું થશે? જો મુક્ત પતન કરે તો એ વખતે mg - શું થશે? ma. એટલે મુક્ત પતન કરે તો a ની કિંમત કેટલી લેવાની? 10, g ની કિંમત 10. એ વખતે તો વાંદરાનું દળ કેટલું થઈ જાય? 0 ન્યૂટન થઈ જાય. કારણ કે મુક્ત પતન કરે. ખબર પડી ને? લિફ્ટનો કેબલ તૂટે ત્યારે પણ મુક્ત પતન થાય. ત્યારે પણ વજન કેટલું થતું હતું? 0 ન્યૂટન. તો મુક્ત પતન કરે ત્યારે પ્રવેગનું મૂલ્ય કેટલું લેવું પડે? 10 લેવું પડે. તો અહીંયા આપણે 10 મૂકી દઈએ તો 10 - 10 એટલે 0 થઈ જાય. તો જ્યારે મુક્ત પતન કરે ત્યારે વાંદરાનું વજન 0 ન્યૂટન થઈ ગયું. અને વાંદરાનું વજન 0 ન્યૂટન થઈ ગયું ત્યારે પણ દોરડું તૂટશે નહીં. ચલો ખ્યાલ આવ્યો? તો અહીંથી આ પકડી જે ઉપર ચડે એની જગ્યાએ મુક્ત કરી દે. દોરડાને મુક્ત કરે એટલે મુક્ત પતન કરે. અને મુક્ત પતન કરે તો એ વખતે અહીંયા શું થશે? 0 ન્યૂટન વાંદરાનું દળ થાય. તો એ વખતે વજન કેટલું થાય? 0 ન્યૂટન થાય.
તો એ વખતે દોરડું તૂટશે નહીં. તો મુક્ત પતન માટે લખી દઉં છું અહીંયા. તો એ બરાબર કેટલા લઈશું 10. તો એની જગ્યાએ અહીંયા 10 મૂકી દો એટલે આ 0 થઈ જશે. તો દોરડું તૂટશે નહીં. તો પહેલા કેસની અંદર દોરડું તૂટે છે, બાકીના એક પણ કેસની અંદર દોરડું તૂટતું નથી. તો આની સાથે 33મો દાખલો પૂરો થાય છે. 37મો દાખલો આપણે ચલાવી દીધો. આની સાથે સ્વાધ્યાયના દાખલા બધા પૂરા થાય છે. હવે આપણે જે ચેપ્ટર શરૂ કરીશું એ ચેપ્ટર નંબર 7 શરૂ કરીશું. જોડે જોડે ચેપ્ટર નંબર 5ના જી નીટના દાખલા પૂરા કરીશું. બરોબર? તો કણોનું તંત્ર અને ચાક ગતિની ચર્ચા આવતીકાલથી આપણે આ ચેપ્ટર શરૂ કરવાનું છે. બરાબર? અહીંયા આપણે આ સ્ટોપ કરીએ છીએ.